જો તમે પણ ગેસ સિલિન્ડર બુક કરો છો પરંતુ ડીલર તમારું બુક કરેલો સિલિન્ડર આપવાનો ઇનકાર કરે છે તો તમે ડીલરની ફરિયાદ કરી શકો છો। ચાલો જાણીએ આ ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરી શકાય છે। આજકાલ તમે સમાચારોમાં સાંભળી રહ્યા હશો કે વાંચી રહ્યા હશો કે મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે દેશના અનેક શહેરોમાં એલપીજી ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે। આવી સ્થિતિમાં લોકોને સિલિન્ડરને લઈને ચિંતા થવી સ્વાભાવિક છે। જો કે ગેસ સિલિન્ડરની અછત ન સર્જાય અને સ્થિતિ ખરાબ ન થાય એટલા માટે ભારત સરકારે ઘણા જરૂરી પગલાં પણ ભર્યા છે અને સાથે જ સ્પષ્ટ કર્યું છે કે ઘરેલું એલપીજી સપ્લાયને લઈને કોઈ પણ પ્રકારનું સંકટ નથી અને સામાન્ય લોકોની જરૂરિયાત સૌથી પહેલા પૂરી કરવામાં આવશે। અગાઉ એલપીજી સિલિન્ડરની બુકિંગનો સમયગાળો 21 દિવસનો હતો પરંતુ હવે તેને વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે। એટલા માટે હવે ઘરે એક સિલિન્ડર આવી ગયા બાદ જ 25 દિવસ પછી જ બીજો સિલિન્ડર મળશે। હવે આપણે જણાવી દઈએ કે કઈ એજન્સીની ફરિયાદ ક્યાં કરવી। ઇન્ડિયન ગેસની ફરિયાદ। જો તમારી પાસે ઇન્ડિયન ગેસ કંપનીનો સિલિન્ડર હોય તો તમે બુકિંગ અને ફરિયાદ કરવા માટે 7718955555 પર સંપર્ક કરી શકો છો। તમે એજન્સીના ટોલ ફ્રી નંબર 1800233355 પર પણ કોલ કરી શકો છો। એચપી ગેસ એજન્સીની ફરિયાદ કરવી હોય તો તમે 9493602222 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો। એચપીના ટોલ ફ્રી નંબર 180023335555 પર સંપર્ક કરી શકાય છે। આ સાથે જ જો તમારી પાસે ભારત ગેસ એજન્સીનો સિલિન્ડર છે અને તેમાં ફરિયાદ કરવી છે તો તમે 7715012345 પર કોલ કરી તમારી ફરિયાદ નોંધાવી શકો છો। તમે કંપનીના ટોલ ફ્રી નંબર 180022243444 પર પણ કોલ કરી શકો છો।